સોનગઢની સાંજ ગઈકાલે માત્ર યાદગાર જ નહીં પણ ઐતિહાસિક બની ગઈ. નિમિત્તાતુ નમોત્સવ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાસ્પદ જીવન પ્રસંગોને જ્યારે મલ્ટીમીડિયાના માધ્યમથી જીવંત ક્રમાવ્યા ત્યારે આખું વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા જાણીતા સાહિત્યકાર શ્રી સાંઈરામ દવેની પ્રેરક ઉપસ્થિતિ. સંસ્કૃતિના રંગોથી રંજીત અને સંગીતના મધુર સ્વરોથી સજ્જ સોનગઢની યાદગાર સંધ્યા સોનગઢની પાવન ધરા પર આપણા અખંડ સાંસ્કૃતિક વારસાને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાસ્પદ જીવન પ્રસંગોને જીવંત કરતી મલ્ટીમીડિયા રજૂઆત નમોત્સવનું ભવ્ય આયોજન જાણીતા સાહિત્યકાર શ્રી સાંઈરામભાઈ દવેના પ્રેરક સાનિધ્યમાં કરવામાં હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ આગંતુકોને હાર્દિક સ્વાગત કરીને આયોજકોને શુભેચ્છા પાઠવી સંગીત દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત અને રાષ્ટ્રભાવનાના સંગમ સાથે સજ્જ કાર્યક્રમમાં માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ ન હતો પરંતુ રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને નવી ઉર્જા આપતો અને યુવાનોમાં પ્રેરણાનું બીજ વાવતો એક અનોખો અવસર રહ્યો. આ કાર્યક્રમ દરમિયાન માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર જયરામ ગામિત, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલામસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય શ્રી મોહન કોકણી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામિત, જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા, જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, માજી મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત, માજી જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય શ્રી સુભાષભાઈ પાડવી, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ કુંવર તેમજ જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો ગૌરવસભર ઉપસ્થિત રહ્યા હતા.